હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હશો. અને આજે થયો છે શુક્રવાર અને આજે અમે જઈ રહ્યા છીએ અંબાજી જીસુને બાબરી કરાવવા માટે. અને આજે ગુજરાતમાં અલર્ટ છે કે ઘણો વરસાદ પડવાનો છે અને એની આગાહી છે. અને અમે જઈ રહ્યા છીએ અને અમે સવારના ઉઠેલા છીએ અને ઘણા જ પરેશાન છીએ કે શું કરીએ ને શું ના કરીએ. તો બી અમે તૈયાર થઈ ગયા છે. બાકી બીજા જે અમારા જોડે આવવાના હતા એ લોકોને અમે ના પાડી દીધી. કિશુ દીદીને વર્ષા માસીને એમને ના કીધું છે કેમ કે એમને ત્યાં ઘણો વરસાદ છે અને પાણી બધે ભરાઈ ગયું છે. બસ અમે હવે રેડી થઈ ગયા છે અને હું આપણે કંઈ મીન્સ સવારમાં તૈયાર થવાનો કોઈ શોખ નહીં એટલે નહીં ત્યાં. અને આઈરિયાની આ લોકોને ગાડીમાં તૈયાર કરવાના છે. તો ચલો આગળ જો બતાવું તમને પોતલા કઈ જઈએ ને આટલું બધું સવાલ લઈ. હા જો આ બધા રેડી. આપણે એક ગાડીમાંથી બીજી ગાડીમાં શિફ્ટ થઈ ગયા છીએ. મમ્મી લોકોની ગાડીમાં શિફ્ટ આવી ગયા છીએ આપણે. અને એક ગાડી આગળ જઈ છે. જો વ્યૂ બતાવો તમને કેવો સરસ છે. જો કેટલું મસ્ત લાગે છે વરસાદમાં. જો અમે અંબાજી જતા હતા રસ્તામાં શામળાજી મંદિર છે તો ત્યાં આવ્યા છીએ. અહીંયા મંદિરમાં મસ્ત છે જોવો. આ બાજુ ડુંગર, આ બાજુ અમારા દીપાબા એલારા પેલા બધા. એટલું સરસ વ્યૂ છે. જો વરસાદ છે એટલે આપણે અહીંયા હમણાં આ બાજુ નીચે નહીં જતા. બધું સરસ સરસ આવી રહ્યું છે. કેટલું સરસ વાતાવરણ લાગે છે. મારો ફોન પલળી રહ્યો છે. વાદળ દેખો, વાદળ કેટલું સરસ લાગી રહ્યું છે. કેટલું મસ્ત લાગે છે. આ જુઓ, અહીં દેખો, અહીંયા આ જો આરા બચ્ચાઓ મારા ગાડીમાં ખાન બેટા. એને પ્રસાદ ખાવો છે. ચાલો, બહુ જ મસ્ત વાતાવરણ લાગે છે અહીંયા. હા, ગંદુ જોવા નાસ્તો કરવા બેઠા. આમ તો ઊંઘી ગયા હતા બધા. આ બંને ઊંઘી ન ઉઠ્યા. ઊંઘી જતન સાથે ઊંઘી ગયા. વિજયનગર ચોકડીએ ચા નાસ્તો કરી લીધો. મસ્ત ગરમ ગરમ ભજીયા ખાધા અને ચા પીધી. અને હવે બસ હવે આ થોડીક જ દૂર છે અમારે અંબાજી.
અને આ બાજુમાં જો કેટલું સરસ નેચરલ વ્યૂ આવે છે, બહુ જ મસ્ત લાગી રહ્યું છે. અને એમાં બી પાછો વરસાદ એટલે એટલું સુપર જન્નત જેવું લાગે છે. થોડીક જ દૂર રહ્યા છીએ અને ભગુ આગળની ગાડીમાં છે, તો મળ્યા આગળ. જો જો ગેટા બેટા કેટલા ગેટા છે, જો ઓન ધ વે અમને ગેટાઓ મળી ગયા છે. જો જો કેટલા સરસ છે, કેટલી બધી તે તો અહીંથી અહીંયા સુધી આ બાજુ આવીએ ને એટલે આ સરસ દેખવા મળે આપણને, એટલે મજા પડી જાય. જો કેટલી લાંબી લાઈન છે, કેટલા બધા છે. જો જોડે બેઠી છે. ગબ્બર દેખાય છે. આયરી મારો મમ્મી હાય જો અમે ને આયરી અંબાજી મંદિર અહીંયા છે, પણ અમે રસ્તામાં આવતા છે ને અહીંયા કામાક્ષી માનું મંદિર આવ્યું છે, તો અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. હજુ અમારી બીજી ગાડી પાછળ છે, તો વિચાર્યું ત્યાં સુધી અહીંયા અંદર દર્શન કરી લઈએ. આ જો આજની હે હાય કદો એથી ગબ્બર સરસ દેખાય છે. જુઓ જો કેટલું સુંદર મંદિર છે. આ ચેન્નઈ ને બાજુ હોય ને એ પ્રમાણેનું મંદિર બનાવેલું છે. જો હું તમને બતાવી દઉં, આવી રીતના અહીંયા છે કામાક્ષી મંદિર, 51 શક્તિપીઠ આશ્રમ અંબાજીમાં આવેલું છે. જો કેટલું સરસ મંદિર છે, આવી રીતના છે આખું. બસ હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છે. અહીંયા નાના બાળકો માટે સરસ મજાના. હા, અને પાછળનો વ્યૂ તમે જુઓ ખાલી, મારી નરી આંખે એટલું સરસ લાગે છે, કેમેરામાં એટલું કેપ્ચર નથી થતું. પણ જો એ વાદળ ને ડુંગરનો સંગમ કેટલો સરસ લાગી રહ્યો છે તે જુઓ સામે. અને આવી રહ્યું આપણું મંદિર, બહુ જ સુંદર મંદિર છે. એન્ટ્રી છે, હવે મને ખબર નહીં અહીંયા મોબાઈલનો યુઝ થાય કે નહીં, પણ આપણે હવે લઈને આવી ચૂક્યા છીએ. આ જો હવન કુંડ છે, અને આ જો કેટલી મસ્ત વ્યૂ છે. ઓ વાવ, બહુ જ સુંદર છે. હા, દર્શન. આ જોવા લોકો મંદિરમાં જઈ રહ્યા છે. હું એક શોટ લઈ લઉં એટલે આપણે. આ જોવા ખૂબ જ સુંદર મંદિર છે. હવે આપણે જશું અને આ જુઓ આપણે અંદર દર્શન કરી આવીએ. ફોટોગ્રાફીનું ખબર નહીં મને. જો અમે અહીંયા ચડી છો બાજુ, આ રોડ છે, અને અહીંથી વ્યૂ જો કેટલો મસ્ત આવે છે. તે બધું કામ ચાલે છે. જો એલારે કાચબા છે દેખાય. જો આપણે માનસરોવરમાં અંબાજીમાં આવી ગયા છે. માનસરોવરમાં અહીંયા આપણે બાબરી કરવાનું છે. જો તે બાબુ ઊભો છે અને આપણે અહીંથી આ જઈ રહ્યા છે વરસાદમાં, કેમ કે એમની ગાડી અલગ હતી ને અમારી ગાડી અલગ હતી. એટલે જો કેટલું માનસરોવર કુંડ ઉપર આવી ગયા છીએ. હે પ્રભુ,
હા અહીંથી ઉપર જા ને. આ જો કુંડમાં અંદર કાચબા ને એમ બધું સરસ છે. પછી બતાવું તમને. આ જો મોટું બબુડો બતાવું તમને. આપણે કુંડમાં આવી ગયા છે. આપણે જીસુન બાબરી કરવાની છે. એની સાથે બીજા અમુક લોકો છે એમને બી બેબીને બાબરી કરવાની છે. મહારાજ જમવા ગયા છે. જો આપણે આને રેડી કરી દઈએ છીએ. આનું બતાવી જો. આનો અને મસ્ત પકડી લીધું છે. અમે બધા અહીં બેઠા છીએ. ગોલ ગોલ કરો છો. અહીંયા કર આ બાજુ આ બાજુ. મમ્મી બોસ છે એ બાજુ. અહીંયા બસ અહીંયા ગોગોલ કરો. હા ગોગોલ કરો. આપણું નહીં. આ જો બધા બેઠા છીએ અમે. રાહ જોઈએ છીએ. અને આની તો ચલો બાબરી વખતે એટલું બધું હતું નહીં, પણ બબુનું છે ને બાબરીનું મેં ટેન્શન છે. કેમ કે બબુ સીધો રહે એવો માણસ નહીં. જોઈએ હવે કઈ રીતે એની બાબરી થાય છે. ટેન્શન થઈ ગયું. અને બહાર વાતાવરણ બહુ જ ખરાબ. કુંડ વાતાવરણ જો વાદળ છાયું જ છે. હજુ હોપ સારું થઈ જાય. નીચે મૂકી દો. કેવો अच्छा रहे કેવો अच्छा रहे Ani Ramal Ani Ramal oh beda Yo mami na po, mami phone up beda. Itu. Mami phone up. Dia itu bhaiya hai. Dia itu bhaiya. Ada. Lamale itu bhaiya na kalau. Chalo.
જીસુની બાબરી કરી, મુંડન કર્યું, એને વિધિ પૂરી કરી અને ત્યારબાદ અમે માતાજીના દર્શન કરીને અંદર આવ્યા છીએ. જો તમને મંદિરના દર્શન કરાવી દઉં. જો અમે દર્શન કરીને અંદરથી આવ્યા છીએ અને હવે આ બજારમાં થોડી ઘણી શોપિંગ કરવા ઊભા રહ્યા છીએ. લા મમ્મી એને પકડી. તો આ શોપિંગ કરવા હવે ઊભા રહ્યા છીએ. જો અમે આ રિટર્ન થયા છે. જો કેટલું પાણી થઈ ગયું છે આ જોડે. જો આ બબુડો ટપુ આની શું લીધું બતાવી જો પહેલા લીધી હતી કિચન સેટ, પછી લીધું ડોક્ટર સેટ. લઈ સાફ કરી દે અને પછી સાફ કરી દે. તો બસ અમે પાછા હવે આ વળતા થઈ ગયા છે અંબાજીથી. ગબ્બર ઉપર નહીં ગયા કેમ કે 3:30 થઈ ગયું છે અને વાતાવરણ બી એવું ખરાબ છે. મીન્સ બહુ વરસાદ છે એટલે પાછા હવે ગબ્બર ચડીએ ને ઉતરીએ તો વાર થઈ જાય એટલે અમે ગબ્બર નથી ગયા અને અહીંથી પાછા હવે રિટર્ન ઘરે જઈએ છીએ. મળીએ આગળ. જો અમને ભૂખ લાગી ગઈ એટલે જો હું આ ખાઉં છું, બબુ આ ખાઈ, પેલું ખાઈ, આગળ બી પોપકોર્નની પાર્ટી ચાલી અને ખાવાનું ચાલુ કરી દીધું. કેટલું સુંદર છે. વાદળો જાય છે. એટલું સરસ લાગી રહ્યું છે. બહુ જ મસ્ત લાગી રહ્યું છે. વાદળ પાણી ભરીને આવી ગયા છે. અમે ખેડ બ્રહ્મા આવી ગયા છીએ અને અહીં અંબેમાનું મંદિર છે ત્યાં અમે દર્શન કરી લીધા અને બસ હવે પાછા આવે જઈએ છીએ. તો બસ એ બધા રોકતા જઈએ છે. જો બબુ ને પપ્પા જો. Hai. Hey. Dia cakap, hai, betul apa tu? Apa tu? એવું પેદે હા હું પેદઉં છું. ચપ્પલ પહેરીને અમે નીકળીએ છીએ. ભૂખ લાગી છે તો ખાઈ બઈ લઈએ તો મળીએ આગળ. જો અહીંયા હોટલ વોલ્ગા છે ત્યાં બેઠા છીએ. અહીં હોટલ વોલ્ગા હજુ વેઇટિંગ છે અને હજી શું રોવે છે જુઓ. ઓકે ચાલો નેક્સ્ટ. તો વોલ્ગામાં ઊભા રહ્યા હતા. આપણું ખાવાનું આવી ગયું છે. કાજુ કરી મંગાવી, પનીર ટીકા મસાલા, પાપડ, રોટી અને બબુનું જો કામ ખતરનાક અને પેલા થઈ રહ્યા. ચલો જમવા. અમે જમીને બધા હવે આ નીકળી ગયા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. બહાર એટલું સરસ લાગે છે પણ વરસાદ પડે છે એના લીધે બહારથી અહીં અંદરથી હું તમને દેખાડી નહીં શકું બહારનું. તો બહુ જ સરસ વ્યૂ આવે છે બહારનું. અને આને શું ખાઈ છે? મુખવાસ લઈ લીધો છે. તો ફોનમાં ચાર્જિંગ પણ ઓછું છે તો લાગતું નથી આગળનું કશું શૂટ થાય પણ જ્યાં સુધી શૂટ થાય ત્યાં સુધી કરશું. આની શું લીધું છે? ડોક્ટર કિટ. હા આની ડોક્ટર કિટ લીધી છે. બીજું ડીંગલી લીધી, ચણિયા ચોરી લીધી, બધું ઘણું બધું લીધું છે હે ને? પછી કેમેરો નહીં લીધી. કેમેરો નહીં લીધો. ગેંગમાં લખવાનો. બસ. હા. પછી મેડમ મારે. મારે મેડમ. તો મળીએ આગળ. 10:15 થઈ ગયા છે અને અમે ઘરે આવી ગયા છે અને બસ હવે આરામ કરીશું અને બસ શાંતિથી અમારું બધું કામ પૂરું થઈ ગયું અને અમે ઘરે આવી ગયા. તો બસ તમને અમારો આજનો વિડીયો પસંદ આવે તો અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો. પિંકી બા થાકી ગયા, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વ્લોગમાં.